તો આ પ્રકારે મિત્રો રાણક દેવીના મહેલમાં જવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે રાણી રાણક દેવી કા ચિત્રણ અને લખ્યું છે કે ચુડાસમા વંશના જે રાજા હતા રા ખેગાર દ્વિતીય એમની પત્ની રાણક દેવી હતી મિત્રો। એ રાણક દેવીનું આ આખો જ મહેલ છે। મેં તમને ફરીને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। આ આખો જ મહેલ ખૂબ સુંદર છે મિત્રો। અહીંયા જુઓ જુનાગઢ 2500 વર્ષનું ઐતિહાસિક સિંહ અવલોકન જુઓ મિત્રો। સંપૂર્ણ અહીંયા પથ્થરોથી બનેલા સ્તંભ તમે જોઈ શકો છો અને જે તે વખતે આ તમે જુઓ પ્રાચીન કહી શકાય એવું બાંધકામ મિત્રો। આ પ્રકારે સંપૂર્ણતઃ પથ્થરોથી આખો જ આ મહેલ બનેલો છે મિત્રો। આ છે રાણક દેવી જે જૂનાગઢમાં ઇતિહાસમાં એક અમર પાત્ર છે જેની હિસ્ટ્રી મિત્રો તમે જાણો છો કે સિદ્ધરાજ જયસિંહ અને રા ખેગાર સાથે ઉપરકોટના કિલ્લા સાથે જોડાયેલી છે મિત્રો। આ પ્રાચીન અવશેષો આપ નિહાળી શકો છો। જુઓ મિત્રો આ પ્રકારે દરવાજો છે અને આ પ્રકારે બીજા બંને દરવાજાઓ છે। તો આ પ્રકારે મિત્રો આ આખો જ દરવાજો છે અને અંદર જવાનું છે મિત્રો। તમે જોઈ શકો છો અંદરથી આ પ્રકારે આખો જ મહેલ દેખાય છે। ખૂબ સુંદર અને અદ્ભુત આ મહેલ છે મિત્રો। જો કે સંગ્રહાલય તરીકે આનો ઉપયોગ હાલ જોવા મળે છે। જુઓ મિત્રો આખું જ બાંધકામ આ પ્રકારે જોવા મળે છે। અંદર થોડું અંધારું હોવાના કારણે મિત્રો આ પ્રકારે અહીંયા બાંધકામ જોવા મળે છે। જુઓ મિત્રો ખૂબ સુંદર અને પીરા પથ્થરોથી બનેલું અને ત્રણ દરવાજા મિત્રો અહીંયા છે। આ પ્રકારે અંદર જવાનું છે અને આખો જ આ મહેલ આપ નિહાળી શકો છો। અહીંયા સંગ્રહાલય તરીકે આનો ઉપયોગ થાય છે। પ્રાચીન અવશેષો મિત્રો અહીંયા જોવા મળે છે। ચોક્કસ જુનાગઢ આવો ત્યારે આની મુલાકાત લેશો। આ તોપ પણ આગળનો ભાગ તમે જોઈ શકો છો। આ પ્રકારે ખૂબ સુંદર અને ઐતિહાસિક આ મહેલ છે જેની ગાથા પાટણપતિ સિદ્ધરાજ જયસિંહ સાથે જોડાયેલી છે તેવી રાણક દેવીનો આ મહેલ। રાણક દેવી મિત્રો જૂનાગઢના ઇતિહાસમાં અમર પાત્ર છે જે રા ખેગાર દ્વિતીયની પટરાણી હતા એમનો છે મિત્રો આખો જ આ મહેલ। ખૂબ સુંદર અને અદ્ભુત છે। આ પ્રકારે બાંધકામ અહીંયા જોવા મળે છે અને મિત્રો તમે જોઈ શકો છો આ પ્રાચીન અવશેષો તમે જુઓ મિત્રો આ બાંધકામ પણ તમે જોઈ શકો છો। ખૂબ સુંદર છે અને પીરા પથ્થરોથી સુસજ્જ છે। જો કે નવીન સમારકામ અહીંયા જોવા મળે છે। જુઓ મિત્રો આ પ્રકારે આખો જ મહેલ તમે જુઓ સંપૂર્ણ સ્તંભ પર નિર્મિત છે। દરવાજા પણ ત્રણ પ્રકારના છે અને બારીઓમાં જાળી જોવા મળે છે। આ છે મિત્રો ઐતિહાસિક કહી શકાય એવો રાણક દેવીનો મહેલ જે ખૂબ ઐતિહાસિક અને અદ્ભુત છે મિત્રો। જૂનાગઢની હિસ્ટ્રીમાં આ મહેલનું અનેરું મહત્ત્વ છે અને આ પ્રકારે મિત્રો અહીંયાથી બહાર નીકળવાનું છે। આ બહાર નીકળીએ એટલે ઉપરનો ભાગ આવે છે એટલે બીજો માળ આવે છે। અહીંયાથી મિત્રો તમે લોકેશન આખું જોઈ શકો છો। આ પ્રકારે ખૂબ સુંદર અહીંયા લોકેશન જોવા મળે છે। જુઓ હવે બીજા પોર્શનમાં બીજા માળે કેવા પ્રકારનું બાંધકામ છે સંપૂર્ણતઃ મિત્રો આપ નિહાળી શકો છો। તમે જોઈ શકો છો આ રાઉન્ડ આકારે અહીંયા દરવાજા અને બાજુના સ્તંભો પણ તમે નિહાળી શકો છો જે ખૂબ સુંદર છે। ટોટલી મિત્રો હારબદ્ધ અહીંયા તમે જુઓ મિત્રો કેટલું સુંદર અહીંયા બાંધકામ જોવા મળે છે। સંપૂર્ણતઃ અહીંયા સ્તંભ જોવા મળે છે અને મધ્યમાં
મિત્રો આવો બીજા માળે ત્યારે આ પ્રકારનું એક લોકેશન આખું જ જોવા મળે છે, જે આ મહેલની વિશેષતા કહી શકાય. ખૂબ સુંદર આ ગુંબદ છે મિત્રો. તો મિત્રો આ હતો રાણક દેવીનો મહેલ, જે ઉપરકોટ વિસ્તારમાં આવેલો છે. તમે આખો જ રાણક દેવીનો ઇતિહાસ જાણો છો. તો મિત્રો આ હતો આખો રાણક દેવીના મહેલનો વિડીયો. જો આપણે ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નિત્ય મુકાતા ઐતિહાસિક વિડીયો આપ નિહાળી શકો.